શ્રીહરિએ પોતાના અનંત ઐશ્વર્યથી માત્ર 49 વર્ષના ટૂંકા ગાળામાં દેવ, આચાર્ય, મંદિર, શાસ્ત્ર, હરિભક્ત અને સંત એમ ષડંગી સંપ્રદાયની સ્થાપના કરી. ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યથી સભર એવા હજારો એકાંતિક સંતો ભક્તોની સહજાનંદી ફૌજ તૈયાર થઈ. શ્રીહરિના સ્વધામ ગમન બાદ લગભગ 27-28 વર્ષનો સમય વ્યતીત થયો હતો. એ સમય સુધી વિરહમાં ઝૂરતા એવા આધારાનંદ સ્વામી પોતાના પ્રાણ પ્યારા પ્રિયતમના લીલા ચરિત્રોને સંભાળીને કીર્તનોના પદ તેમજ નાના મોટા ગ્રંથો લખતા રહ્યા અને સત્સંગની અનેકવિધ સેવા પ્રવૃત્તિ કરતા રહ્યા. સંવંત 1914માં તેઓ વડતાલ હતા ને મનમાં સંકલ્પ થયો જે સદગુરુ ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી જેવા મોટા સંતોના મુખે નિત્ય કથા વાર્તાઓમાં સંભળાય છે કે શ્રીજી મહારાજના જેવો કોઈ અવતાર હજુ સુધી થયો નથી ને શ્રીજી મહારાજ પોતે સર્વે અવતારના અવતારી છે. વળી નિષ્કુળાનંદ સ્વામીએ પણ પુરુષોત્તમ પ્રકાશના 32મા પ્રકારમાં લખ્યું છે કે આ વારનો જે અવતાર રે એવો થાય ને વારમાં વાર રે. વળી પૂર્વ પણ જે અવતારો થયા છે એમના વિશે જેટલું લખાયું છે એ જ આ લોકમાં પ્રવર્ત્યું છે. એ વાત વિચારીને મનમાં થયું કે શ્રીહરિના આવા અપાર મહિમા, ઐશ્વર્ય અને લીલા ચરિત્રોને એક ગ્રંથમાં સમાવી એક મોટો ગ્રંથ લખવાનો પ્રારંભ કરું. આધારાનંદ સ્વામીએ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજને સર્વે વડીલ સંતોની પાસે શ્રીહરિ ચરિત્રામૃત સાગર નામે સર્વોપરી શ્રીહરિના મહિમાનો દિવ્ય ગ્રંથ લખવાની વાત કહીને રાજીપો મેળવ્યો. સંવંત 1914ના જેઠ સુદ 8મે વડતાલ મંદિરના બુરજમાં ઓરડામાં આ મહાગ્રંથ લખવાની શરૂઆત કરી. 1 લાખ ચોપાઈનો આ ગ્રંથ કરવાનો સંકલ્પ કરતા લખ્યું કે સર્વોપરી ગ્રંથ બિન તાકે પ્રમાણ કબહુ ન હોવત વાંકે. લક્ષ શ્લોક હોવે જહાં લગવું ઓર અવતાર સમ ત્યાં લગવું. આધારાનંદ સ્વામી એક વખત પોતાને આસને બેઠા હતા. એ વખતે એક સંત આવ્યા અને પ્રણામ કરીને બોલ્યા કે સ્વામી, તમે આ પૂરમાં શ્રીહરિ હાથીની અંબાડીએ બેઠા નહોતા. એ વખતે તો શ્રીહરિએ નગરયાત્રામાં ઘોડે સવાર હતા અને હું ત્યાં એ વખતે હાજર પણ હતો. આ સાંભળીને સ્વામી બોલ્યા કે મને તો એ સમયથી હજુ શ્રીહરિ હાથીની અંબાડીએ પ્રત્યક્ષ દર્શન દેતા હોય એમ ભાસે છે, એટલે એમ લખ્યું છે. તમે જેમ દેખતા હો એમ તમે લખજો. આમ સ્વામી ને શ્રીહરિના લીલા ચરિત્રમાં પ્રત્યક્ષ દર્શન ભાવ કાયમ રહેતો. આધારાનંદ સ્વામી હરિચરિત્રામૃત સાગર લખતા અને આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ કાયમ એના ઉપર કથા કરાવતા. સંવંત 1919ના મહાસુદ બીજના દિવસે રઘુવીરજી મહારાજ અક્ષરધામમાં સિધાવ્યા. ત્યાં સુધી દરરોજ પોતે જાતે આવીને સ્વામીને પૃચ્છા કરતા ને પોતે અંતરથી ખૂબ રાજીપો વ્યક્ત કરતા. સંવંત 1914થી 1921 સુધી 7 વર્ષ ને 4 મહિના સુધીમાં સ્વામીએ 1 થી 27 પૂર લખેલ, સાથે સમયને નોંધતા રહ્યા. આ સમયમાં વચ્ચે 2-3 વખત સ્વામી બીમાર પડ્યા ને પૂર 28ના તરંગ 3 લખાયા ને ચોથા તરંગની 28 પંક્તિઓ પછી સ્વામી લખી શક્યા નથી. સ્વામી સંવંત 1928ના માગસર સુધી 7મને દિવસે શ્રીહરિના અક્ષરધામમાં પધાર્યા. ત્યાં સુધીમાં કુલ 13 વર્ષ 5 માસ અને 14 દિવસ સુધી આ ગ્રંથ લખીને સારાએ સત્સંગને શ્રીહરિના અપાર લીલા ચરિત્રનો મહાગ્રંથ લખીને ભેટ આપતા ગયા. અસ્તુ. જય સ્વામિનારાયણ. સદગુરુ શ્રી આધારાનંદ સ્વામીના જીવન વૃત્તાંતમાંથી.